મહંત સ્વામી મહારાજની હાજરીમાં અનેક હાર એમને અર્પણ તો થાય છે, પણ એક વિશિષ્ટ હારનો પ્રારંભ એમના સમયમાં થયો. એ હાર કયો? સંપનો હાર. બહુ વિશિષ્ટ હાર. સભામાં ઉપસ્થિત તમામ હરિભક્તો બીજાના હાથ પકડે અને એ શૃંખલા છે સ્ટેજ સુધી આવે. સ્ટેજ ઉપર બિરાજમાન સદગુરુ સંતો અને મહંત સ્વામી મહારાજ પણ અરસપરસ હાથ પકડે અને એ રીતના એક આખો સંપનો હાર રચાય. અને લગભગ મોટાભાગના સેન્ટરોમાં આ હાર અર્પણ થયો. તો કેમ? કારણ કે મહંત સ્વામી મહારાજને બીજા બધા હાર કરતાં પણ સંપનો હાર અતિશય પ્રિય છે. એકવાર જ્યારે એને પૂછવામાં આવ્યું કે બાબા આપને શું ગમે છે, ત્યારે મહંત સ્વામી મહારાજ કહે કે મને જે ગમે છે તમને કહું. મને ગમે છે કેપિટલ S, કેપિટલ A, કેપિટલ M અને કેપિટલ P. પર્ટિક્યુલર કેપિટલ એવું બોલ્યા SAMP. એટલે શું થયું? સમ. તો આ રીતના સમ એ આપણા સંપ્રદાયની અંદર બહુ જ મહત્ત્વ ધરાવે છે. અને મહંત સ્વામી મહારાજનો જો આ પ્રિય વિષય હોય તો સત્સંગ દીક્ષા ગ્રંથમાં એનું સ્થાન કેમ ન હોય? તો સત્સંગ દીક્ષા ગ્રંથના 100મા શ્લોકમાં નંબર કેટલો અદ્ભુત છે. સત્સંગ દીક્ષા ગ્રંથમાં કુલ 315 શ્લોકો છે. એમાં 100 નંબરનો જે શ્લોક છે એની અંદર તો લખે છે એક એવેષ્ટદેવો નઃ એક એવ ગુરુસ્તથા એકસ્યૈવાપી સિદ્ધાંતઃ એવં નઃ એકતા સદા. અમારા બધાના ઈષ્ટદેવ એક છે, અમારા બધાના ગુરુ એક છે અને અમારા બધાનો સિદ્ધાંત એક છે. આ રીતના અમારામાં એકતા છે. એકતા તો ખરી, પણ બેઝ કહો, પાયો કહો એ આ છે. સંપનું અતિશય મહત્ત્વ છે. જ્યારે જીવનની અંદર સંપ આવે છે ત્યારે પહેલો લાભ એ થાય કે સંપની અંદર શક્તિ ઉત્પન્ન થાય છે. સંઘે શક્તિ કલો યુગ એવું કહેવાય છે. કળિયુગની અંદર સંઘની અંદર શક્તિ છે. એક સુભાષિતની અંદર એવું લખ્યું છે અલ્પાનામ વસ્તુનામ સહતે કાર્ય સાધિકા તૃણય ગુણત્વ આપન નહીં બધંતે મત દંતી. નાની નાની વસ્તુ હોય સહતે કાર્ય સાધિકા, એ જો ભેગા મળી જાય, ભલે નાના હોય પણ એ ભેગા મળી જાય તો તાકાત ઉત્પન્ન થાય. તૃણ કહેતા કે ઘાસ, એમાં તો કંઈ તાકાત નથી, સામાન્ય કહેવાય, પણ એને ઘાસ ગૂંથાઈ જાય અને ગુણત્વમાં આપણને દોરડાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે મોટા મોટા મદોન્મત હાથીઓને પણ બાંધવા સમર્થ થઈ જાય છે. હવે આમ તમે જોવા જાઓ તો ક્યાં ઘાસનું તણખલું, ક્યાં તો હાથી, બંનેની તાકાતમાં કેટલો ફેર છે. પણ એ તણખલા પણ હાથીને બાંધી શકે જો એક થાય તો. ઉનાળા વખતે કેટલો બધો તડકો પડતો, તો આ છે એકતાની તાકાત. આપણી આંગળીઓ છૂટી હોય ત્યાં સુધીમાં એટલું બધું બળ નથી હોતું, પણ જ્યારે મુઠ્ઠી વાળવામાં આવે છે ત્યારે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. એની તાકાત કંઈક જુદી હોય છે. તો આ રીતના સંપની અંદર શક્તિ રહેલી છે. સંપથી અશક્ય કાર્ય સિદ્ધ થાય છે. સામાન્યપણે માણસ કાર્ય કરતો હોય પણ અમુક કાર્ય એટલા બધા અઘરા હોય કે સમજ્યા વગર સંપન્ન ન થાય. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે સમુદ્ર મંથન કરવાની ઈચ્છા થઈ દેવો દાનવોને, કારણ કે એમને ખબર હતી સમુદ્રમાં ઘણા બધા રત્નો છે પણ મંથન કર્યા વગર પ્રાપ્ત ન થાય. હવે દેવોની એકલાની તાકાત નહોતી, દાનવોની પણ એકલાની તાકાત નહોતી. તો એ લોકો સમજી ગયા કે જો સમુદ્રનું મંથન કરવું હોય તો આપણે એક થવું પડશે. હવે દેવો અને દાનવો પરસ્પર શત્રુ ક્યારે ભેગા ન થાય, પણ આ કાર્ય સિદ્ધ કરવા માટે બે ભેગા થયા અને સમુદ્રનું મંથન કરીને 14 રત્નો પ્રાપ્ત કર્યા હતા. આ તો આપણે પ્રાચીન પ્રસંગ જોયો. અર્વાચીન યુગમાં પણ આવું જોવા મળે છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બે દેશો છે, પડોશના દેશો કહેવાય, પણ વર્ષોથી બંને વચ્ચે દુશ્મનાવટ અને ઘણા બધા યુદ્ધો બંને દેશો વચ્ચે થયા છે. બંનેની વિચારધારા પરંપરામાં પણ ઘણો બધો વિરોધાભાસ. ઇંગ્લેન્ડમાં અંગ્રેજી ભાષા બોલાય, ફ્રાન્સમાં
ઇંગ્લેન્ડમાં વાહનો ડાબી બાજુ હંકારે, ફ્રાન્સમાં જમણી બાજુ હંકારે. ઇંગ્લેન્ડમાં ચલણી નાણું પાઉન્ડ છે તો ફ્રાન્સની અંદર યુરો છે. ઇંગ્લેન્ડની અંદર લોકોનું મનગમતું પીણું, વધારે પીવાતું પીણું એ ચા છે. ફ્રાન્સની અંદર કોફી છે. ઇંગ્લેન્ડના લોકોની મનપસંદ રમત કહીએ તો ફૂટબોલ અને ક્રિકેટ છે. ફ્રાન્સની અંદર લોકોની મનગમતી રમત ફૂટબોલ અને ટેનિસ છે. તો આટલા બધા વિરોધાભાસ, પણ એ બંને દેશો વચ્ચે એક આવશ્યકતા ઊભી થઈ. વચ્ચે સમુદ્ર છે. એ લોકોને થયું કે દરિયાઈ માર્ગે આપણે બધો વેપાર વગેરે કરીએ છીએ, સમય ઘણો જાય છે, ખર્ચ ઘણો થાય છે. એની વચ્ચે દરિયાની નીચે જમીનમાં જો ટનલ ખોદાઈ જાય અને એમાંથી જો ટ્રેનનું આવન જાવન થાય તો બે દેશને લાભ થશે. હવે આ ત્યારે થોડું અઘરું હતું, ખર્ચાળ હતું. તો બંને દેશો સંપ્યા. જો આટલા વિરોધાભાસ હતા, દુશ્મનાવટ હતી, છતાંય બે દેશો સંપ્યા અને દરિયાની નીચે જે જમીન એમાં બંને દેશવાળાએ પોતપોતાના ક્ષેત્રમાંથી ખોદતા આવ્યા. બે બાજુથી નીચેથી ખોદતા આવ્યા અને છેવટે બંને ભેગા થઈ ગયા સામસામે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે એટલે બધું ભેગું થઈ જાય, નહીંતર આમ ભેગું ન થાય. અને પછી આખી ટનલ એ ક્લિયર થઈ ગઈ ને આજે યુરો ટનલ વર્ષોથી ત્યાં આગળ દોડે છે. તો જો માણસ સમજે છે કે અમુક અઘરા કાર્ય જો સિદ્ધ કરવા હોય તો આપણે સંત રાખવો પડે. યોગીજી મહારાજ એક બહુ કથા કહેતા, સમુદ્ર કિનારે ટીટોડી ઈંડા મૂકેલા હતા અને સમુદ્ર ઈંડા તાણી ગયો. તે ટીટોડીએ બહુ વિનંતી કરી કે ઈંડા આપી દે, પણ સમુદ્ર એમ કે ગાંઠે. તે પછી ટીટોડી સમાજમાં વાત કરી કે ભાઈ આ એક પ્રશ્ન છે ને કાલ ઉઠીને તમારા ઈંડા જશે, માટે આપણે ટીટોળો. બધે આંદોલન કર્યું અને અરજીપત્ર પેલા સમુદ્રને આપ્યું. તો પેલા સામે ન જોયું. એટલે પછી તો આખા પક્ષી સમાજમાં વાત પહોંચી. એટલે પક્ષી સમાજના પ્રમુખ હતું, એણે આખું આંદોલન કર્યું, એણે અરજીપત્ર સમુદ્રને આપ્યું. તો પેલા સૂંઘ્યું નહીં. એટલે પછી તો વાત આખી વણસી ગઈ અને પછી અમારી માંગે પૂરી કરો. આંદોલન ચાલુ થયું અને બધા પક્ષીઓએ કહ્યું કે હવે અમે તને પૂરશું. તો બધા પોતાની રીતના પ્રયત્ન કરે. નાના મોટા પક્ષીઓ જેની પાંખમાં જેટલું બળ રેતી લઈને સમુદ્રમાં પૂરવાનો પ્રયાસ કરે, પણ સમુદ્ર વિચારે કે આ લોકોથી કંઈ વળે નહીં, આપણું રૂવાડું ફરકે નહીં. એટલે સમુદ્રએ દાદ ન દીધું, પણ બધા ભેગા થયા અને આ પ્રોજેક્ટ આખો ઉપાડ્યો. તો એની વાત પહોંચી છે ગરુડ સુધી, વૈકુંઠ લોકમાં. અને ગરુડજીને સમાચાર મળ્યા કે તમને આ ખબર છે આ પૃથ્વીલોકમાં આટલો મોટો એક પુલાવ થઈ રહ્યો છે? ગરુડ કે ના. પછી બધા આખી વાત કરી કે આમાં તો તમારી લાજ છે, કારણ તમે પક્ષી જ છો. અને પછી તો ગરુડ તૈયાર થઈ ગયા અને આવ્યા પૃથ્વીલોક ઉપર. અને પછી એમણે સમુદ્રને કીધું, પણ સમુદ્ર કંઈ ગાંઠ્યો નહીં. તો ગરુડજીએ પોતે પોતાની પાંખમાં ધૂળ ભરીને સમુદ્રમાં નાખી સમુદ્ર હલબલી ગયો કે હવે આમાં બહુ જાજો સમય જીભ ઝીલાય એવું નથી. અને વાંકા વળીને સમુદ્રએ સામેથી સન્માન સહિત પેલા ઈંડા સુપરત કર્યા. તો જો આ એક આમ દ્રષ્ટાંત છે. આ એક પણ એ આપણને જોવા મળે છે કે પક્ષી એક નાનું જંતુ કહેવાય, પણ એ લોકો પણ જો સંપ્યા તો જે અશક્ય જેવું કાર્ય હતું એ સંપન્ન થયું. આવા સંતો હજારોને ધર્મના માર્ગે ચડાવશે. 209 યુવાનોને દીક્ષા આપતા સ્વામીશ્રી આમ જે બોલ્યા એ જાણે તે દીક્ષાને સાકાર થઈ ઉઠ્યું હોય. તેમાં દીક્ષા ઉત્સવ જોઈને એક યુવક રમેશ પટેલનું સમળું રૂપાંતર થઈ ગયું. અભક્ષ્ય આહાર અને અયોગ્ય વિરહાના રવાડે ચડી ગયેલા આ યુવાન સમગ્ર નગરથી તો ખરા જ, પણ વિશેષતઃ આ દીક્ષા સમારોહ નિહાળી કંઠી બધા સત્સંગી થઈ ગયા. એટલું જ નહીં, આગળ જતા તેઓએ 3 દાયકા સુધી સંસ્થાના કાર્યકર તરીકે સેવા આપી અને સંબંધીઓના સહકારથી ભૂમિદાન કરીને પોતાના વતન ઉનમાં મંદિર પણ બનાવ્યું. ઉત્સવો શા માટે? પૂછતા ફરનારાને સળસળતા જવાબ જેવા આવા કંઈક પ્રસંગે દ્વિશતાબ્દીની ચિરંતન સ્મૃતિ બનીને હજારોના હૈયે ચડતા ગયા. આવા દિવ્ય દીક્ષા સમારોહ બાદ મહોત્સવના સભાગૃહમાં મુખ્ય દિવસની દ્વિતીય સભા માટે પધારેલા સ્વામીશ્રીને
વધાવતા રાજ્યના મંત્રીઓએ ભારભૂમિ વહાવી. ત્યારબાદ રામસાનાઈ સંપ્રદાયના અધ્યક્ષ પૂજ્ય રામકિશોરદાસજીએ જણાવ્યું, સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ સ્વામીની અંદર બિરાજી સર્વને લાભ આપે છે. ઉચ્ચ કોટીના વિચારપૂર્વકનું આયોજન એ પ્રમુખ સ્વામીની દેણ છે. આ સદગૃહસ્થ અને ઘેર 2-4 દિવસનો પ્રસંગ હોય તો તે બેચેન થઈ જાય. અહીં અમદાવાદના અશાંત વાતાવરણમાં અમે આવતા વિચારતા હતા, પણ પ્રમુખ સ્વામીનો કેવો સુદૃઢ સંકલ્પ. અમે આવ્યા ત્યારે વાતાવરણ તંગ હતું, પણ હવે શાંતિની સ્થાપના થઈ ગઈ. એ પ્રમુખ સ્વામીની દયાનો પ્રતાપ છે. તેમનામાં આધ્યાત્મિક રહેવાની શક્તિ છે. અનામતના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા નેતાઓએ સ્વામીશ્રીનો આદેશ શિરે ચઢાવી ડૉક્ટર સ્વામીના હસ્તે પારણા કરતા આંદોલનની અશાંતિ ઓગળી ગયેલી. તે સંદર્ભમાં ઉચ્ચારાયો છે ઉપરોક્ત અભિપ્રાય. ખરેખર આ દ્વિશતાબ્દી ઉત્સવ ગુજરાતની જનતા માટે શાંતિદાયક પુરવાર થઈ રહી. તેથી ગુજરાત હર હંમેશ સ્વામીશ્રીનું ઋણી બની રહ્યું. 12 એપ્રિલના રોજ શ્રીજી મહારાજના દ્વિશતાબ્દી પર્વે નકોરડો ઉપવાસ કરવા નક્કી કર્યા મુજબ સ્વામીશ્રી ઉત્સવની દ્વિતીય સભા બપોરે 1:30 વાગે પૂરી થઈ. ત્યાં સુધી પાણીનું ટીપું પણ મોંમાં મૂક્યું નહોતું. આખો દિવસ આ જ રીતે ખેંચી કાઢવાના મિજાજમાં તેઓ હતા. પરંતુ ઉત્સવનો ભીડો અને વધતી વય જોઈ વરિષ્ઠ સંતોએ ખૂબ વિનંતી કરતા તેઓએ બપોરે 1 વાગ્યે ફક્ત સાદું જળ જ અંગીકાર કરી. છતાં ઉત્સવમાં આવનારને જમાડવામાં સ્વામીશ્રીએ પાછું વળીને ન જોયું. આજની બપોરે નગરના રસોડે 1.25 લાખ હરિભક્તોએ ભોજન લીધું. આ જમણ તૈયાર કરવામાં જેઓનો મહત્વનો ફાળો હતો એવી મહિલા શક્તિએ રસોડા ઉપરાંત મંચ પર પણ પોતાનું કૌવત ઝળકાવતા આજની બપોરે વિવિધ કાર્યક્રમો યોજી શ્રીજી મહારાજને ભક્તિ અર્થી આપ્યું. સ્ત્રીઓને સમાજમાં તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેઓની ઉન્નતિ કરનારા શ્રીજી મહારાજનું ઋણ ચૂકવનારા હતા. હેતુસર આ મહિલાઓએ નગરમાં તારીખ 14 એપ્રિલથી 14 માર્ચથી આરંભાયેલા મહિલા સપ્તાહ અંતર્ગત સ્ત્રી સશક્તિકરણ સંબંધી વિશેષ કાર્યક્રમો રજૂ કરેલા. તેની પૂર્ણાહુતિ આ રીતે થઈ.